સ્પ્લેન્ડર ગાડી છે એના પર બધું લગાવી દીધું છે. હે નિહાર કોણ જાય? ચાલ મેં જવા તું અહીં રે. તાર બાપાને મામાને ટિફિન કરીને ખવડાવજે. હે હે મેં જામ. મેં તારી સ્કૂલમાં ગયા કર શું કહેવાય દાળિયા સ્કૂલ કે. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો દોસ્તો અમે ગઈકાલે આવેલા હતા અહીંયા ઘડી બુહારી એલીના મામાના ઘરે. તો અમે અહીંયા રોકાયેલા હતા કાલે. તો હવે સવાર પડી છે તો બહુ ઠંડી લાગતી છે અહીંયા. એરી એલી પણ છે જો એલી. એલીના મામાને તારો મરઘી પણ છે ના છે કંઈ કામ. મસ્ત છે એકદમ સવારનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. મસ્ત લાગતું છે અહીંયા ઘરે. બધા ઉઠી ગયા ને મસ્ત બહાર બેસા ને એલી જેવા ફટાકડી ફોડવા લાગી. આમાં ફટાકડી ખતમ. તાજગી દેખાય એકદમ તાજું તાજું વાતાવરણ છે ને મોંમાંથી ધુમારો પણ નીકળે જો. લે લે લે. તો દોસ્તો હું ને એલી આ બાજુ ચાલતા ચાલતા ફરવા ગયા છે રોડ સાઈડ. સવાર સવારમાં મસ્ત મજાના દાંતણ બાટણ તોડીએ. બ્રશ તો લાવ્યો નથી અમે આવ્યા પણ રહેવાનું કોઈ નક્કી નહીં હતું. તમે કોઈ તૈયારી નહીં કરેલી. ચાલો હવે અમે દાંતણ તોડવા જઈએ છીએ આ બધું ફરતા ફરતા. આવું એટલે તો મસ્તી કરે બધા. મને નહીં ગમે કૂતરા અને દોડે તો. હે મને નહીં ગમે કૂતરા અને દોડે તો. કેમ નહીં ગમે? ઓલું ઉચ્ચાઈ કાઢી લે બચ્ચા ઓલું ઇન્જેક્શન મૂકે ને. દોસ્તો આ છે વડલો જો વર. અમે અહીંયાથી દાંતણ તોડવાના છે. આ તોડી લઈએ કેલી. દોસ્તો અમે ફાઇનલી દાંતણ તોડી લીધું છે. હવે દાંતણ ચાવીએ ને આ છે ડંકી અહીંયા કરી જો તમને બતાવું. હા બે પાણી આવ્યું જો. સુરજ દાદા પણ હજુ ઉઈગા નથી. ઉઈગા તે પણ ઝાખા ઝાખા દેખાતા છે. બહુ ઝાખર પટ્ટું છે જો તમને બતાવું. એટલું ચારે બાજુ ધુમ્મસ છે. I love the way you look in the morning. Sunlight hit. તો દોસ્તો ઘરેથી ફોન આવ્યો છે એલીની નાનીનો કે કંઈ પેલું બધું કટલારીનું સામાન વેચવા વાળા આવ્યો છે. તો એલી કંઈ લેવાની હતી તો ફોન આવ્યો તો અમે લોકો ચાલ્યા ઘરે પાછા આ બાજુ ફરવા આવલા હતા. આ છે બધી ટુવેર. એલીની નાની બૂમ પાર્ટી છે એલીને તો સામાન લેવાની છે. એલી સાંકળાને બધું ચાલો જઈએ ત્યાં જ. આવી ગયા જો. ચકલી ચકલી લઈ લઈ ગઈ. ગઈ. લે મેં તો વિચાર કર્યો ઉંદરી લઈ ગઈ. એલી શું લેવાની? હા ખાકડા. સાંકળા. આ તો એરીનું નહીં આવે. હોડી અરે ફોની નહીં. આથી મોટા રહે ને કાજલ છે, ફેર એન્ડ લવલી છે. શું છે આ? બેબી પ્લસ. બેબી પ્લસ. નગપાલિશ છે અહીંયા ઘરે. આને તો આપો તો મને આંકડા આપો ને. પિન છે, ચીપિયા છે. એક તો છે ને આંકડા. તો દોસ્તો ગામમાં આ રીતના કંઈ વેચવા આવે જેવો બધા કટલરીનું સામાનવાળા ઘરે ઘરે ગાડી લઈને જો. દુપટ્ટા છે, લહેંગા છે અહીંયા ઘરે. છોકરાઓના કપડાં છે, થોડાક એક આવ્યો. સ્વેટર છે, બ્રશ વગેરે બધું વેચે છે. સ્પ્લેન્ડર ગાડી છે એના પર બધું લગાવી દીધું છે. હજુ પણ જો ને એલી અહીંયા આગળ સાંકડા લીધા જુઓ નાના નાના. બરાબર પહેરાવજો હા ભાઈ. દોસ્તો અમે લોકો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કેમ કે અમે લોકો રહેવાનું કોઈ નક્કી હતું નહીં. કપડાં પણ જરાથી જ પહેરી દીધા કેમ કે અમે કંઈ લાવેલા જ નહીં હતા કપડાં એવું. મેં તો નાહી લીધો, ચા નાસ્તો પણ કરી લીધો ને એલી અહીંયા રમ્યા કરતી છે. છોકરાઓ માટે રમ્યા કરતી છે અહીંયા કરી જો. એલી આ શું કરતી છે? બહુ મોટી આર્ટિસ્ટ છે. ચાલો હવે અહીં ફરવા ગયા. નદી બાજુ જવાનું છે આજે ફરવા માટે. બહુ દિવસ પછી આવ્યા તો એલીને લઈને ગયા હે ને. તો ચાલો મળીએ આપણે ત્યાં. એના કેટલા બધા ફૂલ આવ્યા ને અમારે ત્યાં તો એક પણ ફૂલ નથી આવ્યું. અહીંયા તો ફૂલ પણ આવી ગયા અને સિંગ પણ આવી ગઈ જો ને. પતલે પતલે ઉપર પણ કેટલા બધા છે ફૂલ. હે
બેસાઈ ગયો કે અલગ આવી સિંગડા દાંતેલું જેમ હે ને દોસ્તો અમે લોકો જતા છે નદી બાજુ ફરવા તો ચાલો તમને લઈ જામ ત્યાં નદી બાજુ હે ને લઈ જઈએ ને હા એલી બહુ બધી ગાય આવી છે એટલી બધી છોડ દે ને છોડ દે ઓળખાતો હો ને હે કાલનો આવ્યો એટલે મસ્ત પાપડ સૂકવેલા છે જો ના મને ના દેખાય આમ You didn't mean to bump into you, but your eyes got me distracted. કેટલા મસ્ત ફૂલ છે Could this be love at first sight? સફેદ ફૂલ Is it cool to call you mine? Never felt this kind of attraction. દોસ્તો એરા સેના ફૂલ છે ખબર નહીં પણ એટલું મસ્ત દેખાતું છે ને સફેદ સફેદ એકદમ દૂરથી જોયું તો એટલું મસ્ત દેખાય ને જો આખું સફેદ ભરેલું તો દોસ્તો અમે બી નીચે જઈએ છીએ એકદમ પાણી પાસે ને એલીને નાહવાની છે તો અમે એલીને નવડાવીએ છીએ પરતીન હે એટલા બધા ઘાસ છે જો તો એલી નાહવા ગઈ જો એલી ઠંડુ ઠંડુ લાગતું હોય ને હે ઠંડુ લાગે એકદમ કાચ જેવું પાણી છે અહીંયા નદીમાં એકદમ ચોખ્ખું પાણી એટલું ચોખ્ખું પાણી જો અંદર બધા પથ્થર પણ દેખાય હા અરે ડૂબકી મારની એ મને પણ નાહવાનું મન થઈ ગયેલું છે પણ શું કરો હવે કપડાં લાવ્યો નથી મેં તો બીજા કપડાં લાવતો નાહી લે મજા આવી જાય નાહવાની ગમે કેટલું મસ્ત ચોખ્ખું પાણી એકદમ કાચ જેવું કેટલો મસ્ત અવાજ આવ્યા કરે પાણીનો પણ જો ને I love the way you look in the morning. તો દોસ્તો એલિયન નાહી લીધું છે હવે અમે તો હવે અમે લોકો ચાલ્યા ઘર બાજુ હે ને એલી ચાલ હજુ ના આવું છે ચાલ એ પિન્સુ લોકોને લઈને આવ્યા પછી ના જાય ચાલ ચાલી ત્યારે અમે તો ચાલ્યા ચાલ તો ચાલ ફટાફટ દોસ્તો તમને મસ્ત એક ઝાડ બતાવજો કેસુરાનું એકદમ ઓરેન્જ કલરના ફૂલ એલી વણે છે જો ફૂલ એટલા બધા ફૂલ છે મસ્ત દેખાય છે એલી વણ્યા કરતી છે તો દોસ્તો અમે ફૂલ વણ્યા છે થોડાક પણ અમને થેલી એવું કંઈ મળ્યું નહીં કંઈ જ નથી મળ્યું અહીંયા ઘરે કોથરી એવું કંઈ નથી આ ભાઈએ જો જુગાર કર્યો તે ફૂલ ચાલો આટલા ફૂલ તો અમને બહુ થઈ ગયા બીજી વાર હું ત્યારે પાછા લઈ જાઉં કે હમણાં અમારી પાસે ટાઈમ પણ નથી લઈ જવા માટે કંઈ થેલી એવું પણ નથી જેટલા જરૂર છે એટલા લઈ જઈએ છીએ તો ચાલો અમે લોકો ચાલ્યા હવે ફૂલ લઈ કેટલા મસ્ત ફૂલ છે જો એલીએ પણ લઈ લીધેલી બતાવો નેચર એટલે નેચર બાકી એક મસ્ત ઝાડ દેખાય અલગ અલગ સીન દેખાય જોવાની કે મજા જ અલગ આવે મને બહુ ગમે આવું ગામડા વિસ્તાર હોય તો ઝાડ પાન મોટા મોટા ઝાડ હોય બધા અવનવા ફૂલ જોવા મળે બહુ જ ગમે મને આવું બધું જોવાનું તો અહીંયા બી કેટલા લાંબા લાંબા ઝાડ રોપેલા છે આ લોકો એટલું સુંદર દેખાય જો ને સાયરો ચારે બાજુ એટલું સરસ જોવા નજારા જુઓ ખાલી તો દોસ્તો ફાઇનલી અમે નદીથી ઘરે આવી ગયા હવે જમ્યા ને અમે પણ નીકળવાની તૈયારી કરીએ હે ને એલી જવાના ને હવે હા હું ના જવાના હવે હું રમવાની હજુ તો ઘરે નહીં જવાના હું ના જવાના હવે આપણે ઘરે ચાલ તૈયારી કરો હવે આપણે મૂકી દેજો કેસુરા અંદર મૂકી દે આપણે લઈ જવાના ઘરે
હું આ જવું તો પડે જ ને તારે સ્કૂલે જવાનું ને કાલે હું ના એલીના જોડી ના પાડતી છે રે તો દોસ્તો એલે સુરત આવવા માટે તૈયાર નહીં થતી જો અહીંયા ને અહીંયા રહેવું છે તોફાન કરતી છે એલી જો એલી ચાલ તૈયાર થા તો અમે લોકો ચાલ્યા હવે સુરત અમારા ઘરે હે ને એલી ચાલ એલી તૈયાર થઈ જા ચાલ લાડકી થયા કરતી છે જો નથી જાણતું જો એના નાના નાની હારે લાડકી થયા કરતી છે જો જો વેકેશનમાં અમારે તો સ્કૂલ જવાનું તે આવવાનું કેમ લેવું ચાલે હવે મોડું થાય એલી તોફાન નહીં કરવાનું આપણે જવાના ઘરે જો રડવા લાગી જો નાની ના ઘરે રહેવાની છે એમ હે હું વારી એ ભણવા કોણ જાય હે કોણ જાય હે નિહાર કોણ જાય ચાલ મેં જવા તું અહીં રે તારા બાપા રે મામાને ટિફિન કરીને ખવડાવજે હે હે મેં જામ મેં તો સ્કૂલમાં ગયા કર શું કહેવાય દાળિયા સ્કૂલ કે ચાલ આપણે પાછા આવું હે આપણે આવું ને પછી પાછા આવવાના ને ઉત્તરાયણમાં આવું ને ત્યારે રહેજો હું ત્યારે 2-3 દિવસ રહું હે ત્યાં મેળામાં પણ જવું આપણે ચાલીએ હવે ચાલ એલી ચાલ હમણાં જઈને પોટલા બિસ્લા બી તૈયાર થઈ ગયા ચેલ્સી નો ફોટો છે એનો દોસ્તો આ જો ને સેટુર કેટલું લાંબુ છે સેટુર છે સેટુર અમારા ઘરે છે ને તે તો દોસ્તો હવે ફાઇનલી એલી ના માની ગઈ છે ને એલી રેડી થઈ ગઈ છે હવે અમે લોકો નીકળવાનું થોડીક વારમાં ક્યાં ના ને સમજે ને થાકી ગઈ મારી હાઉમાં લાડકી બેન ને હવે જરાક માયની છે તૈયાર થઈ ગઈ છે મોજા પહેરતી છે ચાલ એલી વેલી કર હું લગાની લિપસ્ટિક આવું કરા હે હું લગાવા ફેર એન્ડ લવલી ફેર એન્ડ લવલી ચાલ ચાલ વેલી ઘસી લાગ ચાલ આપણે દીકરા મોડું થાય જો ને ઘડિયાળમાં કેટલા વાગવાના એમ જો ને આવું કરા બોખી તો દોસ્તો અમે લોકો નીકળી ગયા છે હવે સુરત તરફ જવા માટે હવે લોકો અમે પહેલા સુરત દોસ્તો હવે મળીએ આપણે રસ્તામાં કેમ કે અમે લોકો હવે ઘરે જવા માટે નીકળી ગયા છે હે ને It's nice to meet you. Didn't mean to bump into you, but your eyes got me distracted. દોસ્તો અમારું પોટલો જો નહીં પરવા આવ્યું અમને ખબર બી નહીં હતી સારું કે મેં ધ્યાન આપ્યું પછાડી બાંધેલો મેં બેઠું હતું ને કેવું થઈ ગયું છે ને તમને બતાવું જો ને આ ઇમરજન્સીમાં ગાડી ઊભી રાખવી પડે અમારે અચાનક આખું ક્રોસ થઈ ગયું ચાલો એને બાંધી દઈએ ને પછી નીકળીએ અહીંયા આગળ બેઠું મૂકેલું હતું મેં દોસ્તો આ ફેરી પણ ગામડામાં કેરી પર મોણ બહુ આવેલા છે ને એવું લાગે કેમ કે આ ફેરી પણ બહુ મોણ છે એટલે કેરી બહુ આવવાની તો દોસ્તો અમે લોકો ઇસરોલી પહોંચી ગયા છે હવે થોડી વારમાં અમે બારડોલી પહોંચવાના ને આ ડુંગળી ગામ આવ્યું ત્યાં ને આ એલીના રડ કર્યા કરતી છે કૂતરા સારું રડ્યા કરે છે પેલું કૂતરાનું બચ્ચું લેવાનું કેટલું ને ડુંગળીમાં છે કૂતરી વિયાયેલી પેલા લોકોએ લીધેલી ટાંગરી ક્યાં ને રડ્યા કરતી છે કલાકથી રડતી છે જો આવી જો રિસાઈ ગયા હવે હસવા લાગી ક્યાં ને અડધો પોણો કલાકથી રડતી છે કૂતરા સારું તો અમે લોકો અહીંયા આગળ રસવાળો છે ને મસ્તનો રસ બસ પીએ પીવાની ને રસ ચાલ અહીંયા તો બેસતો ખરી પણ એ બેસી જાઓ બે ગ્લાસ લગભગ પોણો કલાક જેવી રહી હતી એલીના ગાડી પર કૂતરાના બચ્ચા સારું પેલા ભાઈએ કીધું ડાંગરી ડુંગળી ગામ છે ડાંગરી કૂતરી વિયાયેલી છે બચ્ચા મળી જાય અમે લોકોના ઉભા રહ્યા જોયું હોયતું પણ નહીં મળ્યું તો હવે અમે શું કરવાના બોલો કે મેં કૂતરું લેવાની અમને રડિયા જ કરતી હતી હમણાં જરાક શાંત થઈ ડાયરેક્ટ બારડોલી આવી ગયા અમે થોડીક વારમાં અમે બારડોલી પહોંચવાના
હવે અહીંયા આગળ રસ બસ પીએ જેવી કહેશે અને પછી નીકળીએ. પી લે નહીં રસ તો પી લે. જો મેં તો લઈ લીધો, તું પણ લઈ લે. કેમ? હા તો પણ કૂતરું ને શું કરવાની બેટા? કૂતરું ને શું કરવાની બોલ? હા અરે પણ તો સ્કૂલ નહીં જાય ને પછી કૂતરુંને તો આપણે રમાડવું, પણ કૂતરુંને પણ જો ખવડાવવું પડે, એનું કેર કરવી પડે, પછી એનામાં તારું ધ્યાન જાય તો પછી ભણે કોણ? તું મોટી થઈને પછી લે નહીં તને કોણ ના પાડે? મોટી થઈ જાય પછી તને લાયા આપા. ના એવું રડવાનું નહીં એટલું બધું દીધા, એવું નહીં ચાલે. હવે તો હમણાં નાદાન છે, તને થોડી સમજ પડવાની બેટા. તું બચ્ચું છે હજુ, તું જ બચ્ચું છે તો કૂતરાનું બચ્ચું શું લાવવાની બોલ? પી લે ની રસ તો હું પી શું જોઈએ? કૂતરું ને શું કરવાની બધા? હા પી લે રસ. નહીં પીવાનું? મોડું રોઈ કરું? હા કૂતરું ને શું કરવાનું? હા તો સ્કૂલે કોણ જાય? दामन लगिया मौला मैं तो तेरिया मस्तो मस्त कलंदर मैं तो तेरिया दामन लगिया मौला मैं तो तेरिया मस्तो मस्त कलंदर मैं तो तेरिया दामन दे लजपाल जी सिवाड़ेला अब तो जीना मोहाल जी सिवाड़ेला मैं तो तेरिया मैं तो બોલ. તો દોસ્તો અમે ફાઇનલી ઘરે આવી ગયા. કાલ સુધી તો અમારે કઈ સરપ્રાઈઝ. મારી બેન કેમ ફરી ગઈ? તો દોસ્તો અમે ફાઇનલી ઘરે આવી ગયા. ચાલ હવે હાથ પગ મોં ધોઈએ, જે આરામ કરીએ, પછી તમને બતાવીએ વિડીયોમાં કરી. કોનું કોણ આવ્યું? હવે ક્યાં ગયેલા? હે કઈ ગયેલા? હે અમે તો દોસ્તો આવીને મસ્ત હાથ પગ ધોયા, ફ્રેશ થઈ ગયો, કેમ કે કાલના કપડાં બગડેલા હતા. આજે કપડાં બી બદલી લીધા, ચા નાસ્તો કરી લઈએ. તો દોસ્તો ગામ કરે તો સુરતમાં બહુ ઠંડી લાગતી છે મને તો. આ ગામ તો હજુ એટલી બધી ઠંડી બી નહીં લાગતી, પણ અહીંયા આગળ બહુ ઠંડી છે. કપડાં બી ફેરવાના હજુ બાકી જો ને. ઓ કાજલ કપડાં અહીંયા આવીને ઠંડી લાગી, તારે એટલી ઠંડી બી નહીં હતી. આવ્યો તો મસ્ત હાથ પગ ધોયા ને કપડાં બપડા ચેન્જ કર્યા. જરાક સારું લાગ્યું, જીરીક વાર ઊંઘી ગયેલો. ચા બા પીને મસ્ત હમણાં ઉઠો, ડાયરેક્ટ જો ને ઢઢી વેર થઈ ગયું. હા અંધારું થવાની તૈયારી. જરાક આજે તો કાજલે કપડાં પણ નથી ફેર્યા. પાનો કઈ ગયા કુકા આવ્યા? જો પેલું કપડા પહેરવા કોકો આવ્યો, કોકો પહેર્યા કૂતરા રહેલા. ક્યાં છે ફાનો? હા કૂતરાને જોઈને ખુશ થયા કરતી છે ને. જારું કપડા ફેર લાવ, ફટાફટ લાવ, અંધારું સામે. ચાલ લાવ ને અહીંયા આપી દે ને મને. બેસાડી દે. આવું રહ્યું. હા કાંટો વાગ્યો હે ને? ચપ્પલ પહેરને આવાય ને વારામાં બેટા? હા ચપ્પલ પહેરને આવાય ને? હા આધો હજમોલા આવો. આવ્યું કોકો વાળું કોકો આવ્યું. ભાગ કોનો કોટરો આવ્યો જો? તો મને પાડી મૂકવાની એટલે બૂમ પાડ.
હા કાજલ કાજલ તારી માં બોલાવે કે આવ્યું કુકો આવ્યું કૂતરાને જોઈને ખુશ. હા દૂધ કોઈ આપ્યું ચાલો દૂધ આપ્યું તો સારું કર્યું તો માં બિલાડીને મારી નાખવાના કૂતરાઓ કાજલ બિલાડીને મારી નાખવાના હા ભાગતી નથી નાખી ઝાડ પર ચડી ગઈ એ લાઈટ હલકી ગઈ ઝાડ પર ચડી ગઈ એલી તો દૂધ જ આપ્યા કરતી છે ને કૂતરાને તો કપડાં લેવાઈ ગયા ને કાજલ ચાલ આને લઈ લેતો હજુ નહીં હા લૂંજાયા કરતો છે ને એ ભગવાન તો દોસ્તો હવે તો બહાર અંધારું થઈ ગયું અમારા ઘરમાં આવી ગયા હે ને ફ્લોની પપ્પા ક્યાં ગયેલા પપ્પા ક્યાં આવી ગયેલા દીદીને લઈને કેલ્સી અહીંયા કરી મોબાઈલ જોયા કરતી છે મસ્ત મજાની જો લે કાજલ इसको ले लो फ्लोनी जो नहीं मस्त मोबाइल जया करे ओ बेन ओ फ्लोनी ચાલે હું કે ખાવાના કે નહીં હે કાજલ ખાવાના કે નહીં હું બનાવ્યું કેમ કયો ફોટો ડાન્સ કરેલો રે ગ્રુપ ફોટો દોસ્તો કાલે એલીનો ફોટો આવવાનો છે હમણાં કંઈ સ્કૂલમાં પ્રોગ્રામ હતો ને તેમાં એ લોકોએ ગ્રુપ ડાન્સ કરેલો હતો તો એલી પણ હતી એમાં એલી હે ને એલી તો એલીનો ફોટો આવવાનો છે તો અમે તમને કાલે બતાવીશ પગમાં કેવું છે સારું છે બરાબર હા છે દુખાવો હા હવે અહીંયા હોજો ઉતરી ગયો ને કે અહીંયા દુખે છે ને પેલા પગમાં છોલાયેલું તે છોલાઈ ગયેલું તે એ તો સારું થઈ ગયું ને કે દોસ્તો આજથી લગભગ 8-10 દિવસ પહેલાં પપ્પાને એક ગાડીવાળો ઉડાન નાખી ગયેલો મતલબ ઠોકીને નાખી ગયેલો એમ તો પપ્પાને પગમાં બહુ વાગેલું હતું લગભગ 10-15 દિવસ થઈ ગયા ને પપ્પા 19 તારીખે ને 19 તારીખે પપ્પાને સાંજે નાઇટમાં ખાંભર જતા હતા ને 6 વાગે તો પપ્પાને ગાડીવાળો ફેંકીને ચાલ્યો ગયેલો તો પપ્પાને બહુ વાગેલું હતું પગમાં અહીંયા ગાડી પીંચવું ને આખો પગ છોલાઈ ગયેલો ને અહીંયા ગાડી ગુપ્પટ મારવા ગયેલો હીરો તો પગ બહુ હોજી ગયેલો હજુ પણ પપ્પાને બરાબર સારું નહીં થયું પપ્પા હમણાં કેટલા દિવસથી ઘરે જ છે ને પપ્પા પાનને ફૂલને ખજવાળાથી બંધ થઈ જાય કેવી રીતના લેવાનું એને કેવી રીતના યુઝ કરવાનું ગરમ પાણીમાં રાખી દેવાનું પછી એના ફૂલને વાટવાના કે એમ જ એમ જ તો શું થાય શરીર માટે ખજવાર એવું મટી જાય બરાબર આટલું મારું શાકભાજી છે ઘરમાં તો બી મારી મમ્મી કહે કે કંઈ નહીં રાંધવાની જુઓ આજુ નહીં પણ આટલા બધા વટાણા છે અહીંયા પાપડી છે આ પાપડી છે તો કહે કે મેં રાંધવાની નહીં કેમ ભાઈ બોલી તું ખાવાનું બનાવ મારું મોઢું છે આગળ રોટલી બની ગઈ પણ આ સબ્જી બનાવો હા હું મમ્મી તો જો ચાલો તો દોસ્તો આજે ખાવા વગર હોવાને એમ બી પેટ બધું ભરેલું લાગતું છે નાસ્તો બી બહુ કર્યો છે બધાએ એટલે બધાને એમ કે આજે કંઈ ખાવાનું જ નથી મમ્મી લોકોને બી આળસ ભરાઈ ગઈ ચાલો આજના વ્લોગમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ બાય